હેલો એવરીવન, આજે આપણે જોઈએ કે હોમિયોપેથી મટીરિયા મેડિકામાં કાર્બોવેજ મેડિસિન જે મેઇનલી ઓલ્ડ પીપલમાં જે એસિડિટી ગેસ જોવા મળે છે એ માટે અપાતી હોય છે. જનરલી આઈસીયુ રેમેડી કહેવાય છે, કેમ કે જે લાસ્ટ સ્ટેજમાં જે આઈસીયુમાં જે પેશન્ટ હોય છે એમની અપાતી હોય છે. જે હોમિયોપેથી લાસ્ટ સ્ટેજ કાર્બોવેજ મેડિસિન કહેવાય છે. જે હોમિયોપેથીમાં જે લાસ્ટ સ્ટેજમાં જે પેશન્ટ હોય છે એમને કાર્બોવેજ મેડિસિન અપાતી હોય છે. જેનું કોમન નામ છે વેજીટેબલ ચારકોલ અને પ્રુવર છે ડોક્ટર હનીમેન. ક્લિનિકલ એટલે કઈ ડિઝીઝ કન્ડિશનમાં અપાતી હોય છે કાર્બોવેજ મેડિસિન, જે એસિડિટી છે, એન્ઝાઇટીસ એન્ઝાઇના પેક્ટોરિસ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડે, બ્રોન્કાઇટિસ એટલે શ્વાસ નળીમાં સોજો આવે, ડિસેન્ટ્રી છે એટલે કે મરડો થાય, ડિસઓર્ડર ઓફ પ્રેગ્નન્સી, ઇરેક્ટેશન એટલે કે ડકારા આવવા, એપિસ્ટેસિસ એટલે કે નસકોડી ફૂટવી, ફ્લેટુલેન્સ એટલે ગેસ પાસ થવો, હેમરેજ એટલે કે રક્તસ્રાવ થાય, મમ્સ એટલે લાપોડિયું થાય. બીજી એવી ઘણી ક્લિનિકલ છે જેમ કે સ્ટમક ડિસઓર્ડર છે, પછી ડિસેન્ટ્રી એટલે કે મરડો છે, સ્ટમક ડિસઓર્ડર, એવી ઘણી કન્ડિશનમાં જે કાર્બોવેજ મેડિસિન અપાતી હોય છે. હવે ઓલ્ડ પીપલમાં એ યંગ ફેસ પફી હોય, બ્લુઇશ હોય, પેલ એટલે કે ફીકું હોય, કોલ્ડ સ્વેટ એટલે કે ઠંડુ પરસેવો જોવા મળે છે. જે પેશન્ટ હશે એ હોટ હશે, સંગ્યુઇન ટેમ્પરામેન્ટ હશે, બોડી ઇઝ કોલ્ડ ટુ ટચ એટલે જે આપણે બોડીને ટચ કરીશું ત્યારે ઠંડી લાગશે. હવે રિલેશન વિથ ફેન એટલે જે એક્ઝામમાં પૂછાય છે કે એવી કઈ મેડિસિન છે જે રિલેશન વિથ ફેન એટલે કે પંખા સાથેનું રિલેશન છે એટલે કાર્બોવેજ. જે પેશન્ટ હશે એને ફેન નજીક હશે તો જ સારું લાગશે. પલ્સ ઇઝ ઇન્ટરમિટન્ટ એટલે જે પલ્સ છે એ બંધ થઈ જવાની સ્થિતિ હોય એટલે પલ્સ ઇન્ટરમિટન્ટ જોવા મળશે એમનેમાં. એગ્રાવેશન લિસ્ટ ફૂડ એગ્રાવેશન મીન્સ કે જે કમ્પ્લેન હશે એમાં વધારો થશે એટલે લિસ્ટ ફૂડ, અને એમ્યુલરેશન મીન્સ કે જે કમ્પ્લેન હશે એમાં રિલીફ જોવા મળશે એટલે કે એમ્યુલરેશન ઇરેક્ટેશન એટલે કે ડકાર આવવા, પાસિંગ ફ્લેટસ એટલે કે જે ગેસ પાસ થવો, તેના માટે કાર્બોવેજ મેડિસિન અપાતી હોય છે. In last stage any disease like cold sweat, cold tongue, voice loss, this remedy may be save life. જે કાર્બોવેજ મેડિસિન છે જે કયા ડિઝીઝ માટે, લાઈક કોલ્ડ સ્વેટ એટલે ઠંડો પરસેવો, કોલ્ડ ટંગ ઠંડી જીભ જોવા મળે, વોઇસ લોસ એટલે વોઇસ લોસ થાય, ધીસ રેમેડી મે બી સેવ લાઈફ. આ રેમેડી છે કાર્બોવેજ એ લાઈફ સેવિંગ કરે છે. એની જનરલ મોડાલિટી શું છે કે એગ્રાવેશન બાય લાઇંગ ડાઉન એટલે સુવાથી, આફ્ટર ઇટિંગ જમવાથી, ડ્રિંકિંગ, એમ્યુલરેશન એટલે કશાનાથી રિલીફ મળે એને, ઇરેક્ટેશન એટલે કે ડકાર આવવા, પાસિંગ ફ્લેટસ એટલે કે ગેસ પાસ થવો. જે કાર્બોવેજ મેડિસિન છે એ પર્ટિક્યુલરલી શેમાં આપવામાં આવે છે, જે સ્ટમક ડિસઓર્ડરથી હોય એટલે કે જે સિમ્પલ જે ફૂડ હોય એ ડાયજેશન ના થઈ શકતું હોય એટલે કે સ્ટમક ડિસઓર્ડર જોવા મળે છે. એને રિલીફ માટે શું જોઈએ કે ફ્લેટુલેન્સ એટલે કે ગેસ પાસ થાય, અથવા ઇરેક્ટેશન એટલે ડકાર આવે એટલે એને રિલીફ જોવા મળે છે. એટલે કે જે સિમ્પલ ફૂડ હોય એ બી ડાયજેશન ના થઈ શકતું હોય, થોડું ખાય છતાં પણ જે પેટ હશે, સ્ટમક જે એબ્ડોમેન હશે એ ફૂલી જશે. એ થવાનું કારણ શું છે, કોઝિશન એટલે આલ્કોહોલ છે, વાઇન છે, મીટ, ફિશ, આ બધું જે એના કારણ છે જે એનાથી જે એબ્ડોમેન છે એનો ડિસઓર્ડર જોવા મળે છે. અને કાર્બોવેજ મેડિસિનને જે ફેન હોય એના સાથે રિલેશન હોય છે, અને જેની મોડાલિટી એગ્રાવેશન એટલે લાઇંગ ડાઉન એટલે જે સુવાથી, આફ્ટર ઇટિંગ એટલે જમવાથી જે એના લીધે જે તકલીફ જોવા મળે છે. એમ્યુલરેશન એટલે જે શું કે જેનાથી રિલીફ મળતું હોય એવું, જે ઇરેક્ટેશન એટલે કે ડકાર આવવા, પાસિંગ ફ્લેટસ એટલે કે ગેસ પાસ થવો. આ ડિઝીઝ કન્ડિશનમાં કાર્બોવેજ મેડિસિન અપાતી હોય છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ લર્નિંગ.